ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રી કૃષ્ણ દર્શનની લાલસા એ ગોપી છે. ગોપી કોઈની મા નથી, પત્ની નથી, બહેન નથી, પરંતુ શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા એ જ ગોપી છે. કૃષ્ણ દર્શનની ઈચ્છાવાળી તે ગોપીઓ ઊંચા સરે રડવા લાગી. પરમાત્માને માટે સાધન કરતો જીવ થાકી જાય ત્યારે રડે છે, અને ત્યારે પ્રભુ દયા કરીને પ્રગટ થાય છે. તમે પણ ગોપીઓની જેમ જ્યારે તેને રડશો, તેના માટે રડશો, ત્યારે તે પ્રગટ થશે, પ્રાપ્ત થશે, એવું શ્રીમદ્ ભાગવત કહે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સ્ત્રી, પુત્ર આદિના મૃત્યુ પ્રસંગે અને દ્રવ્યની પ્રાપ્તિ માટે લોકો આંસુઓની ધારા વેવડાવે છે, પરંતુ ઈશ્વરના દર્શન મને નથી થયા એ વિચારી ભગવાન માટે એક આંસુનું ટીપું કોઈ પાડતું નથી. પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે સંધ્યા સમયે પણ જ્યારે મને માના દર્શન ન થયા ત્યારે હું મોટેથી રડી ઉઠતો, માં, તારા દર્શન વિના આજનો દિવસ પણ ચાલ્યો ગયો. હું રડતો રડતો જમીન પર પડતો, માં, આજે પણ તે દર્શન આપ્યા નહીં. છેવટે દર્શન થયા. એને માટે અતિ વ્યાકુળ થઈને આંખોમાંથી આંસુઓની ધારાઓ વેવડાવવું તો તે જરૂર દર્શન આપશે. પરમાત્મા દેખાતા નથી ત્યારે ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ છે. પરમાત્માનો વિયોગ ગોપીઓથી સહન થતો નથી. તમારાથી જ્યાં સુધી ઠાકોરજીનો વિયોગ સહન થાય, શ્રી કૃષ્ણના વિયોગમાં તમારું મન સંસાર સાથે રમે, તો માનવું કે આપણે પૂર્ણ વૈષ્ણવ નથી થયા. બહુ જાણવા જેવી વાત એ છે, ગોપીઓનું આક્રંદ જોઈને ભગવાનથી નથી રહેવાતું. છેવટે ગોપીઓ રડે તે મારાથી સહન ન થાય. ગોપીઓ અભિમાન દૂર કરીને દીન બની એટલે પરમાત્મા પ્રગટ થયા. ભક્ત ભગવાન માટે રડે, આક્રંદ કરે એટલે ભગવાનના દર્શન થાય છે. આપણે પણ જ્યારે તેના માટે રડીશું ત્યારે તે પ્રગટ થશે, તે પ્રાપ્ત થશે, અને ભગવાને ગોપીઓને કહેલું તેમ જ, હવે હું તમને છોડીને જઈશ નહીં. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. દશમ સ્કંધના અધ્યાય 31ને લોકો ગોપી ગીત કહે છે. ગોપી ગીતમાં 19 પ્રકારની જુદી જુદી ગોપીઓ ગીત ગાય છે. પ્રત્યેક શ્લોક બોલનાર ગોપી અલગ અલગ છે, તેથી એકબીજા શ્લોકની સંગતિ મળતી નથી. તેના પ્રકારો વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ બતાવ્યા છે. પહેલો શ્લોક બોલનાર પહેલી ગોપી સાત્વિક રાજસ છે, તે ભગવાનના વખાણ કરે છે. બીજો શ્લોક બોલનાર બીજી ગોપી સાત્વિક તામસી છે, એટલે તે શ્રી કૃષ્ણને સહેજ ઠપકો આપે છે. બીજા શ્લોકમાં તામસ ગોપી બોલે છે, તેથી શ્રી કૃષ્ણને નિષ્ઠુર કહે છે. ત્રીજો શ્લોક બોલનારી ત્રીજી ગોપી સાત્વિક છે, તેથી તે ભગવાનના ઉપકારોને યાદ કરીને વર્ણન કરે છે. ચોથો શ્લોક બોલનારી ચોથી ગોપી શ્રુતિ રૂપા નિર્ગુણ ગોપી છે, તેથી તે કહે છે, સમસ્ત દેહધારીઓના હૃદયમાં રહેવાવાળા આપ સાક્ષી છો, અંતર્યામી છો. પાંચમો શ્લોક બોલનારી ગોપી અનન્ય પૂર્વા સાત્વિક ગોપી છે, તેથી તે ભગવાનની કૃપા યાચે છે. તમારો હાથ અમારા મસ્તકે પધરાવો એવું કહી દે છે. છઠ્ઠો શ્લોક બોલનારી ગોપી અનન્ય પૂર્વા સાત્વિક તામસી ગોપી છે, તેથી તે ગોપી કનૈયા ઉપર પોતાનો હક બતાવે છે. તે દૃષ્ટતાથી પ્રાર્થના કરે છે. ગોપી ગીતનો ઉપસંહાર કરતા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધિનીમાં કહ્યું, નહીં સાધન સંપત્યા હરિસ્તુતિષ્યતિ કાસ્ય ચિત્ત ભક્તાનામ દૈત્યમે વૈકમ
હરિતોષણ સાધનમ. સાધન સંપત્તિથી ભગવાન કદાપી સંતુષ્ટ થતા નથી, પ્રસન્ન થતા નથી. ભક્તોની દીનતા એ એક જ વસ્તુ ભગવાનને પ્રસન્ન કરનારું સાધન છે. પ્રલાપ અને ગાન નિષ્ફળ નીવડ્યા એટલે ગોપીઓમાં દૈન્ય આવ્યું. પરિણામે તે રડ્યા. દૈન્ય દાસભાવમાં જ આવે. ગોપીઓનો મધુર ભાવ છે. મધુર ભાવમાં દૈન્ય કોઈ દી આવતું નથી. યશોદામાનો વાત્સલ્ય ભાવ છે. યશોદામાં ધમકાવે તો લાલાને બીક લાગે. તું માટી ખાય છે, તને ભાન નથી? માએ હાથમાં લાકડી લીધી છે. તે કાળના કાળ છે. કાળ જેનાથી ગભરાય છે તે આજે ગભરાણા છે. લાલાને બીક લાગે છે. માને કહ્યું, માં, હું માટી નહીં ખાઉં. પરમાત્મા યશોદા આગળ થરથર કાંપે છે. કનૈયો મારો દીકરો છે, તે એવી રીતે માટી ખાય તો મારે તેને ઠપકો આપવો જોઈએ. વાત્સલ્ય ભાવમાં દૈન્ય આવતું નથી. સખ્ય ભાવમાં પણ દૈન્ય આવતું નથી. ગોપ બાળકો લાલા સાથે ઝઘડો કરે. ગોપીઓનો મધુર ભાવ છે, પ્રેમ ભાવ છે, તે ભાવમાં દૈન્ય ન આવે. પણ આજે શ્રી કૃષ્ણના વિયોગમાં ગોપી બહુ દુઃખી છે. તેથી ગોપીમાં દૈન્ય આવ્યું છે. હરિ ઓમ.